નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ્સમાં। આજે આપણે અમરેલીના શૈક્ષણિક ક્ષેત્રમાંથી આવેલી એક બહુ જ મોટી ભરતીની તક વિશે વાત કરવાના છીએ। જો શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઈચ્છા હોય ને તો આ માહિતી તમારા માટે ખૂબ જ કામની સાબિત થઈ શકે છે। તો જુઓ, શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા દ્વારા જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ચાલે છે ને એમાં આ એક મોટી ભરતી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। મતલબ કે શિક્ષણ અને વહીવટના અલગ અલગ પદો માટે આ એક સુવર્ણ તક છે એમ કહી શકાય। તો હવે સીધા મુદ્દા પર આવીએ, બરાબર? ચલો એ જોઈએ કે આ સંસ્થાઓમાં કયા કયા પદો માટે જગ્યાઓ ખાલી છે અને અરજીઓ મંગાવવામાં આવી છે। ઓકે, તો પદોની રેન્જ ઘણી મોટી છે। અહીંયા પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ જેવી એકદમ ટોચની પોસ્ટથી લઈને પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ટ્યુટર, લેબ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર પ્રોગ્રામર, લાઇબ્રેરિયન અને પીટીઆઈ સુધીની લગભગ બધી જ જગ્યાઓ છે। સાચું કહું તો આ ભરતીમાં દરેક લાયકાતવાળા ઉમેદવારો માટે કોઈને કોઈ તક તો છે જ। હવે સૌથી અગત્યની વાત પર આવીએ। ચાલો થોડું ડિટેલમાં જઈએ અને સમજીએ કે કઈ કોલેજમાં, કયા ડિપાર્ટમેન્ટમાં અને કેટલી જગ્યાઓ ખાલી પડી છે। તમારી સ્ક્રીન પર જે દેખાય છે એ ઓફિશિયલ જાહેરાતનું ટેબલ છે। આમાં બધી જ માહિતી એકસાથે આપેલી છે, પણ ગભરાશો નહીં। આપણે આગળની સ્લાઇડ્સમાં અને એકદમ સરળ રીતે કોલેજ પ્રમાણે સમજીશું। સૌથી પહેલાં કામાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજની વાત કરીએ। અહીં બીસીએ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે સીધી 24 જગ્યાઓ છે અને લેબ આસિસ્ટન્ટ માટે 4। જે નવો એમસીએ વિભાગ શરૂ થવાનો છે એના માટે પ્રોફેસરની 4 અને કમ્પ્યુટર પ્રોગ્રામરની 2 જગ્યાઓ છે। પછી બીએસસી માઇક્રો અને બાયોટેક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 4 અને લેબ આસિસ્ટન્ટ માટે 2 જગ્યાઓ। એમએસસી કેમિસ્ટ્રી ફિઝિક્સમાં પ્રોફેસરની 3 અને લેબ આસિસ્ટન્ટની 2 જગ્યાઓ છે। અને છેલ્લે બીએ સાયકોલોજી વિભાગમાં પ્રોફેસર માટે પણ 1 જગ્યા ખાલી છે। હવે આવીએ માણીબા ગજેરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ પર। અહીંયા પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલ બંને માટે 1 જગ્યા છે। પ્રોફેસર માટે 1, એસોસિએટ પ્રોફેસર માટે 4 અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 3 જગ્યાઓ છે। અને જુઓ, ટ્યુટર માટે સૌથી વધુ એટલે કે 5 જગ્યાઓ છે। લાઇબ્રેરિયન માટે 1 અને પીટીઆઈ માટે પણ 1 જગ્યા ખાલી છે। હા, એક બહુ જ મહત્વનો મુદ્દો, આ બધા પદો માટે લાયકાત શું જોઈશે અને પગાર કેટલો મળશે એ બધું જ યુજીસી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જીટીયુ, એઆઈસીટીઈ, આઈએનસી અને જીએનસી જેવા જે બોર્ડ છે ને એમના નિયમો પ્રમાણે જ નક્કી થશે। એટલે અરજી કરતા પહેલાં એમના ઓફિશિયલ નિયમો એકવાર જોઈ લેવા બહુ જરૂરી છે। તો હવે આપણે એ તો જાણી લીધું કે ક્યાં કેટલી જગ્યાઓ ખાલી છે, પણ સવાલ એ છે કે આ પદો માટે અરજી કરવી કઈ રીતે? ચાલો એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે। સૌથી પહેલાં તમારા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને અરજી અને રિઝ્યુમ તૈયાર કરી લો। બીજું, અને આ ખાસ યાદ રાખજો કે અરજી ફક્ત ને ફક્ત હાર્ડ કોપીમાં જ મોકલવાની છે, કોઈ ઓનલાઈન સિસ્ટમ નથી। અને છેલ્લે તમે તમારી અરજી જાતે જઈને આપી શકો છો અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલી શકો છો। અરજી મોકલવાનું સરનામું અહીં આપેલું છે, એકદમ ધ્યાનથી નોંધી લેજો। સરનામું છે મંત્રીશ્રી, સેલ્ફ ફાઇનાન્સ ઓફિસ, કામાણી સાયન્સ કોલેજ બિલ્ડિંગ, વિદ્યાસભા કેમ્પસ, લાઠી રોડ, અમરેલી। પિનકોડ છે 365601, ગુજરાત। કોઈ પણ ભરતીમાં સૌથી અગત્યની વસ્તુ શું હોય? એની છેલ્લી તારીખ। તો ચાલો હવે એના પર એક નજર નાખી લઈએ જેથી મોડું ના થઈ જાય। તમારી પાસે અરજી મોકલવા માટે ફક્ત 15 દિવસનો જ સમય છે। જી હા, માત્ર 15 દિવસ। જુઓ, આ જાહેરાત 26 એપ્રિલ 2026ના રોજ બહાર પડી છે। એનો સીધો મતલબ એ છે કે તમારી અરજી આ તારીખથી 15 દિવસની અંદર એડ્રેસ પર પહોંચી જવી જોઈએ। એટલે જરા પણ મોડું કર્યા વગર ફટાફટ અરજી કરી દેજો। તો મિત્રો, અમરેલીના શિક્ષણ ક્ષેત્રમાં કરિયર બનાવવાની આ એક જબરજસ્ત તક છે। જો તમારી પાસે જરૂરી લાયકાત હોય તો પછી રાહ શેની જુઓ છો? જલ્દીથી અરજી તૈયાર કરો અને સમયસર મોકલી આપો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।